ધર્મ ઉલ્લાસ ધર્મોત્સવ અને શિવછોરુના મોજ મસ્તી અને કલબલાટ વચ્ચે શિવછોરુના સથવારે અને સેવક ભાઈઓ બહેનોની અથાગ મહેનત સાથે શિવસભાને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. પૂજ્ય ભગત બાપુએ આ તકે સૌને અભિનંદન સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો. 2 વર્ષ પૂર્ણ થયા તેના ઉત્સવને લઈ આજે શિવસભામાં જાદુગર વેતાલ પધાર્યા હતા અને જાદુગર વેતાલ દ્વારા અવનવા જાદુ દેખાડી બાળકોને મોજ કરાવી હતી. મોજ મસ્તી આનંદ ઉત્સવ સાથે શિવછોરુના સથવારે સેવક ભાઈઓ બહેનોના અથાગ પરિશ્રમ અને પૂજ્ય ભગત બાપુની શુભ પ્રેરણા તો શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવસભાને 2 વર્ષ પૂર્ણ થયા છે. 2 વર્ષ પૂર્ણ થયા તેના આનંદ અને ઉત્સાહ વચ્ચે સનાતન ધર્મ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. તો જાદુગર વેતાલના સંગાથે શિવછોરુએ મોજ પણ કરી હતી. 2 વર્ષ પહેલા પવિત્ર શ્રાવણ માસથી શરૂ થયેલ શિવસભાની રાહને સનાતન ધર્મના સથવારે અને પૂજ્ય ભગત બાપુના આશીર્વાદથી 2 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ 2 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે સનાતન ધર્મ આધારિત એક સ્પર્ધાત્મક પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ શિવછોરુએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમાંથી પાસ થનાર શ્રેષ્ઠ 10 શિવછોરુને પૂજ્ય ભગત બાપુ અને જાદુગર વેતાલ એટલે કે ભાવેશભાઈ દેવમુરારી અને તેમના જ ભાઈ પરેશભાઈ દેવમુરારીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાદ શિવછોરુને આનંદ કરાવવા જાદુગર વેતાલે પોતાની જાદુ કલાથી બાળકોને મોજ કરાવી હતી. હર શિવસભામાં નિમિત્ત માત્ર મનોરથી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે આજની શિવસભામાં સ્વ દેવશંકરભાઈ રામભાઈ ભૂટાકના સ્મરણાર્થે તેમના પુત્ર એવા કપિલભાઈ ભૂટાક અને શૈલેષભાઈ દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજની શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી એવા કપિલભાઈ ભૂટાકનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તો ભાવેશભાઈ દેવમુરારી એટલે કે જાદુગર વેતાલ અને તેમના ભાઈ એવા આસિસ્ટન્ટ પરેશભાઈ દેવમુરારીનું પણ સન્માન કરવામાં આવ્યું.
છે કોણ આપી જવી છે કાચની છે થમ્સઅપની નથી ખાટની છે રાઈટ તો મારી પાસે થોડા કોઈન છે શું છે નોર્મલ સિક્કા છે હવે જો નાની આઈટમ છે પણ બહુ ઇન્ટેલિજન્ટ છે વચ્ચે આવીશ તમારે તો એવું થવાનું નહીં એમને બેઠા રહેજો રાઈટ લોકે ની અંદર ફરી પાછું આપણે જાદુના ખેલ જોવા છે તો આપણે પણ નિમંત્રણ આપી દઈએ અત્યારથી જ કે એક સભા અમારી બે સભા વચ્ચેની જાય પછી બીજી સભામાં અમારો ગ્રોથ 500 બાળકોનો ગ્રોથ છે તો 500 બાળકો આવે ત્યારે તમે પાછા આવો એ કે નવા રૂપ સાથે નવા જાદુના ખેલ સાથે પાછો આપણે ભાવેશભાઈને બોલાવશું એના માટે જોરદાર હતા ભાવેશભાઈના નાના ભાઈ આવ્યા છે એમના માટે એમની સાથે એના આસિસ્ટન્ટ પણ આવ્યા છે એના માટે જોરદાર હતા આજે આપણી શિવસભાને 2 વર્ષ પૂરા થયા બધા સ્કૂલોમાં પોતપોતાના સેલિબ્રેશનો કરતા હોય છે પોતાના પ્રોગ્રામો કરતા હોય છે પણ આજે આપણે 2 વર્ષ પૂરા થયા અને શિવસભાની અંદર સુંદર જાદુનો ખેલ જોયો છે એના માટે જોરદાર થાય બીજું બાળકો જ્ઞાન સાથે ગમત આપણી આ સભામાં હોય છે તો જ્ઞાને મળે અને સાથે ગમત પણ થાય એવો અમારો હેતુ છે તો ઘણા વાલીઓ હજી પોતાના બાળકોને મોકલતા નથી જે નથી મોકલતા ને એ 25 વર્ષ પછી પછતાવાના છે કે અમારા છોકરા પાસે આધ્યાત્મ નથી અમારા છોકરામાં ભગવાનને દર્શન કરવાનો વિચાર નથી આવતો અમારા છોકરા બગડી ગયેલા છે તોફાની છે ખોટા મિત્રો સાથે સોબત કરે છે આવું બધું કોને બનશે જે બાળકો શિવ સભામાં નથી આવતા ને એવા બાળકોને કારણ કે એને ધર્મના વિચારો નથી એનામાં આધ્યાત્મના વિચાર નથી એનામાં દાદાને દર્શન કરવાના વિચાર નથી તો આવા તમામ બાળકો મા બાપો વડીલોને ખાસ વિનંતી કે તમે બીજું કોઈ નેગેટિવ વિચારતા નહીં અને પોઝિટિવ લઈને આ શિવ સભામાં તમારા બાળકોને મોકલો